હેલો સ્ટુડન્ટ્સ, પાછલા વિડીયોમાં આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ વિશે વાત કરી હતી. તો તેમાં આપણે ફોટોડાયોડ વિશે ભણ્યા હતા. તો આજે આપણે જે ભણવાના છે તે એલઈડી વિશે છે. મિત્રો, અહીંયા એલઈડી નું નામ ઇંગ્લિશમાં લખ્યું છે. તો એલઈડી એ શું છે? તો લાઇટ એમિટિંગ ડાયોડ. આ એનું ફૂલ ફોર્મ છે. હવે અહીં મિત્રો તમે જોશો તો લાઇટ એમિટિંગ ડાયોડ તો શું થશે કે એક એવો ડાયોડ હશે જે લાઇટ એમિટ એટલે કે બહાર ફેંકતો હોય તેવો કોઈ ડાયોડ હશે, તેને કહેવાય છે એલઈડી. આ આપણે દેશી ભાષામાં સમજીએ, બરાબર. હવે અહીંયા આપણે શું જોવાનું છે? તો એક પીએન જંકશન જ લેવાનું છે, બરાબર. પીએન જંકશન કેવી રીતે બનાવીએ? તો આપણે આગળ ઘણી વાર એની ચર્ચા કરી છે. શું હોય છે કે સિલિકોનની વેફર લેવામાં આવે, તેમાં એક તરફ શું કરવામાં આવે? પી ટાઈપ, બીજી તરફ એન ટાઈપ બનાવવામાં આવે અને વચ્ચેના ભાગને શું કહેવાય? જંકશન. તો શું થતું હોય છે કે જે એન ભાગ હોય તેમાં શું થવાનું છે કે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય છે, કારણ કે એમાં શું કરવામાં આવે? તો 5 વેલેન્સી ધરાવતું તત્વ ઉમેરવામાં આવે. પી ટાઈપમાં 3 વેલેન્સી ધરાવતું તત્વ ઉમેરવામાં આવે, એટલે એમાં શું થતું હોય છે? તો હોલ બનતા હોય છે, બરાબર. તો શું થવાનું છે? તો આ હોલ બની ગયા, આ તરફ ઇલેક્ટ્રોન આવી ગયા વધારેના. બીજી વસ્તુ કે આ તરફ ભલે ઇલેક્ટ્રોન અને આ તરફ ભલે હોલ હોય, પરંતુ આ પદાર્થ જે છે તે શું થતો હોય છે કે તટસ્થ જ રહેતો હોય છે, બરાબર. એવું નહીં કે આ તરફ ઇલેક્ટ્રોન અને આ તરફ હોલ હોય તો તે ઋણ અને ધન ભાર ધરાવતો હોય. તો આ શું થઈ ગઈ? શરૂઆતની સ્થિતિ થઈ ગઈ. હવે શું થશે કે આપણે જ્યારે એલઈડી ની વાત કરીએ તો લાઇટ એમિટિંગ ડાયોડ, તો એ શું થાય છે કે વધુ ડોપિંગ ધરાવતો ડાયોડ છે. તો વધુ ડોપિંગ ધરાવતો છે એનો મતલબ શું થશે? તો જેટલું વધુ ડોપિંગ ધરાવતો હોય એટલું વધુ શું થવાનું છે કે એમાં જે વિદ્યુતભાર વાહકો હશે એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ તેની સંખ્યા વધુ હોવાની છે. તો આપણે વધુ સંખ્યા બતાવીશું તો તેના માટે શું થશે કે આ જંકશન છે, આ તરફ પી છે, આ તરફ એન છે. હવે અહીંયા શું થવાનું છે? તો વધુ ઇલેક્ટ્રોન આપણે બતાવતા છે, તો પરિણામે શું થશે? તો એ આપણો શું થઈ જવાનું કે ખાસ પ્રકારનો ડાયોડ થઈ જશે, જેના વડે લાઇટ આપણને મળતી હોય છે. તો એ ખાસ પ્રકારનો ડાયોડ આપણને શું થાય છે? તો વધુ પ્રમાણમાં ડોપિંગ કરવાથી મળે છે. હવે આ આપણો વધુ પ્રમાણમાં ડોપિંગ કરેલો ડાયોડ થઈ ગયો, પીએન જંકશન ડાયોડ. હવે આ જે ડાયોડ છે, તો આ જંકશન પાસેના વિસ્તારમાં શું થવાનું છે કે આપણને એક ડેપ્લેશન સ્તર મળતું છે. આપણે એના વિશે ઘણી વાર ચર્ચા કરી છે કે જંકશન પાસેના વિસ્તારમાં શું થાય છે? તો તમે જાણો છો કે જંકશન પાસેના વિસ્તારમાં અહીંયાથી હોલ આ તરફ આવે, ઇલેક્ટ્રોન n માંથી p માં આવે છે અને આ તરફના હોલને ભરી દે છે, એટલે એક તરફ શું થવાનું છે કે હોલ ઢંકાઈ જવાના, આ તરફથી ઇલેક્ટ્રોન જતા રહેવાના. એટલે શું થશે? તો આ જંકશન છે તો તેની નજીકના વિસ્તારમાં આપણને ડેપ્લેશન સ્તર મળતું હોય છે. આ તરફથી ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે અહીંયા ધન ભાર આવી જાય, અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા એટલે એ ઋણ ભાર થઈ જાય. બાકીના વિસ્તારમાં હોલ છે તો હોલ એમ જ રહેવાના, અને બીજી તરફ શું છે? તો ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન એમ જ રહેવાના, બરાબર. તો આ આપણી સ્થિતિ થઈ ગઈ. ક્યારની? જ્યારે એના પર કોઈ પણ પ્રકારનો બાયસ એટલે કે ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ નથી આપેલો, ત્યારની સ્થિતિ છે. હવે આ સ્થિતિને આપણે જો બાયસ આપીએ, બરાબર, બાયસ કયો આપવાનો છે? તો અહીંયા તમે જોશો તો ફોરવર્ડ બાયસ આપવાનો છે. ફોરવર્ડ બાયસ આપવાનો એટલે શું થશે કે આપણો આ p ટાઈપ છે અને આ n ટાઈપ છે, તો p ટાઈપની બેટરીના ધન છેડા સાથે n ટાઈપની બેટરીના ઋણ છેડા સાથે જોડી દો. આ ધન આ ઋણ. હવે આ રીતે કરવાથી શું થવાનું છે? તો બેટરીનો ઋણ છેડો n ટાઈપ સાથે, બેટરીનો ધન છેડો p ટાઈપ સાથે જોડાઈ ગયો. તો પરિણામે અહીંયા શું થવાનું છે તે તમે જોઈ શકો કે આ ઋણ છેડો છે તે શું કરવાનું છે? તો ઋણ છેડો ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ ખેંચે કે ધકેલશે? તો ઓબ્વિયસલી એ શું કરશે? આ ઋણ છેડો ઇલેક્ટ્રોનને આ તરફ ધકેલવાનો. એટલે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે તેના પર શું થવાનું છે? તો આ દિશામાં બળ લાગવાનું છે. હવે અહીંયા તમે જોશો તો બીજું શું થવાનું છે કે આ ધન
અને આ તરફ ઋણ ભર બનેલા જ છે. હવે આ જે બેટરીનો જે ઋણ છેડો છે એ શું કરશે તો અહીંયાના ઇલેક્ટ્રોન છે તેને આ તરફ ધકેલશે. તો એ ક્યારે ધકેલી શકે જ્યારે અહીંયા જે ડેપ્રેશન સ્તર પોટેન્શિયલ બેરિયર હશે એ પોટેન્શિયલ બેરિયર શું થવાનું આ દિશામાં હશે. તો શું થશે કે આ તરફના ઇલેક્ટ્રોન આ તરફ શું કરશે કે આ અહીંયા બેટરીનો ઋણ છેડો જે છે આ ઋણ છેડો તે ઇલેક્ટ્રોનને ધકેલવાનો છે. તો તેના લીધે હવે થવાનું શું છે કે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે તે શું કરશે કે આ તરફ હોલ જે છે તેમાં આવવાના છે. બરાબર, ઇલેક્ટ્રોન આ તરફ જશે ને આ તરફ આવવાના છે. તો એ શાના લીધે આવી શકશે તો બેટરીના પોટેન્શિયલના લીધે. બરાબર, એ પોટેન્શિયલ બેરિયર કરતાં વધુ હશે સમજી લો, એટલે તો જ એ ધકેલી શકશે, નહીં તો નહીં ધકેલી શકે. તો તેના લીધે શું થવાનું છે હવે કે આ જે ઇલેક્ટ્રોન છે તે આ તરફ હોલમાં જ જશે. બરાબર, ગમે ત્યાં તો જશે નહીં. બરાબર, હવે એક બીજી વસ્તુ સમજો કે આ આપણી પાસે કોઈ સોડિયમનો પરમાણુ છે. બરાબર, તો આ એનું શું થઈ ગયું કે ન્યુક્લિયસ થઈ ગયું. આ એની પહેલી કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા જેમાં 8 ઇલેક્ટ્રોન અને આ ત્રીજી કક્ષા જેમાં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો હવે આ જે 1 ઇલેક્ટ્રોન છે એને છૂટો કરવો છે. તો છૂટો કરવા માટે આપણે શું કરવા પડે, એની ઊર્જા લેવા પડે કે એની ઊર્જા આપવા પડે. તો ઓબ્વિયસલી એની ઊર્જા આપશું તો જ શું થશે કે એ કંઈક ઊર્જા મેળવીને છૂટો પડી જશે અને શું થશે મુક્ત બની જશે. બરાબર, દેખાય છે. અહીંયા આપણે એને કંઈક ઊર્જા આપીશું. બરાબર, તો એ ઊર્જા લઈને શું થશે કે મુક્ત બનવાનો છે ઇલેક્ટ્રોન. તો એ કિસ્સામાં શું થશે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે હશે એ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં એટલે કે જ્યારે પરમાણુ પાસે હશે ત્યારે એની જે ઊર્જા હશે તે ઊર્જા એ જ્યારે મુક્ત બને તેના કરતાં કેવી હોવાની ઓછી. કારણ કે અહીંયાથી કંઈક ઊર્જા મેળવીને એ મુક્ત બને છે. તો અહીંયાથી કંઈક લઈને આવે છે એટલે અહીંયા જે ઊર્જા હતી તેના કરતાં હવે મુક્ત બની જાય ત્યારે એની ઊર્જા કેવી થવાની વધુ થશે. તો હવે ઉલટું વિચારો, અહીંયા તમે જુઓ તો n ટાઈપમાં શું થશે કે ઇલેક્ટ્રોન કેવા છે મુક્ત છે. બરાબર, n ટાઈપમાં ઇલેક્ટ્રોન મુક્ત છે. જ્યારે એ n ટાઈપમાંથી p ટાઈપમાં જશે ત્યારે શું થવાનું છે તો એ હોલમાં બંધિત થઈ જશે. બરાબર, એ વસ્તુ સમજો ફરીથી કે આ સિલિકોનનો પરમાણુ હતો તો તેમાં શું થયેલું કે એલ્યુમિનિયમ ઉમેરેલા. તો એ સિલિકોન જે 4 સહસંયોજક બંધ બનાવતો હતો તો તેમાં 3 શું થઈ જતા હતા કે સહસંયોજક બંધ બની જતા હતા અને એક જગ્યા પર હોલ બનતો હતો આ રીતે. બરાબર, તો સોરી અહીંયા એલ્યુમિનિયમ હોલ બનાવતો હતો. બરાબર, તો શું થાય છે કે આ તરફ એલ્યુમિનિયમ હોલ બનાવતો હતો અને આ તરફ આર્સેનિકનો પરમાણુ હતો. તો એ આર્સેનિકનો પરમાણુ શું કરતો હતો કે પોતાના જે 4 ઇલેક્ટ્રોન હતા તે આ રીતે 4 સહસંયોજક બંધમાં વાપરી લેતા હતા અને વધારેનો 5મો ઇલેક્ટ્રોન એની વેલેન્સી 5 હતી. બરાબર, તો 5મો ઇલેક્ટ્રોન શું થતો હતો કે મુક્ત ઇલેક્ટ્રોન બનતો હતો. બરાબર, તો એ મુક્ત ઇલેક્ટ્રોન શું થશે કે એ મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આ રીતે આવી જશે. બરાબર, પરમાણુ સાથે તો હોલમાં એ ઇલેક્ટ્રોન આવી જશે તો ત્યારે શું થઈ જવાનું કે હવે એ કોઈ પરમાણુ સાથે બંધિત થઈ જવાનું છે. બરાબર ને, એટલે થવાનું શું છે કે અહીંયાથી n ટાઈપમાંથી ઇલેક્ટ્રોન હોલમાં જશે તો એ હોલમાં તમે સમજી શકો કે આ n ટાઈપમાં આર્સેનિકના જે અશુદ્ધિ હતી તેના લીધે જે ઇલેક્ટ્રોન હતો તે મુક્ત હતો. તો તે હવે આ તરફ એલ્યુમિનિયમમાં હોલના લીધે આવ્યો ત્યારે બંધિત થઈ ગયું. તો આપણે શું જોયું કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પરમાણુ સાથે બંધિત અવસ્થામાં હોય ત્યારે એની જે ઊર્જા હોય તે મુક્ત ઇલેક્ટ્રોન કરતાં કેવી હોય ઓછી હોય. તો અહીંયા શું થશે કે મુક્ત ઇલેક્ટ્રોન આ તરફ જશે હોલમાં બંધાઈ જશે તો ત્યારે શું થશે કે એની ઊર્જા ઓછી થઈ જવાની. બરાબર, આને આપણે એ રીતે પણ સમજી શકીએ કે ઇલેક્ટ્રોન અત્યારે ક્યાં છે તો તમે બે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વિશે સમજી ગયા છો. બરાબર, તો નીચે જે હોય તે વેલેન્સ હોય છે, ઉપર હોય તે કન્ડક્શન બેન્ડ હોય.
તો અહીંયા એ શું છે કે મુક્ત અવસ્થામાં છે એટલે કે કંડક્શન બેન્ડમાં છે. તો કંડક્શન બેન્ડમાંથી એ શું થવાનું છે તો આ તરફ બંધિત અવસ્થામાં આવી જાય છે એટલે કે કેવું થઈ જાય તો વેલેન્સ બેન્ડમાં જવાનું. તો ત્યારે એ શું થશે તો આટલી જે બેન્ડ ગેપ હોય છે બરાબર એ બેન્ડ ગેપ જેટલી ઉર્જા શું કરશે મુક્ત કરશે બરાબર. એટલે તમે જુઓ તો આપણે ઇલેક્ટ્રોનને શું કરવાનું છે કે કોઈ પરમાણુ પાસેથી છૂટો પાડવો છે તો આપણે કંઈક ઉર્જા આપવા પડે છે. તો અહીંયા શું થાય છે કે ઇલેક્ટ્રોનને આપણે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં જતો રહે છે તો ત્યારે એ શું કરશે ઉર્જા મુક્ત કરશે બરાબર. તો એ જે ઉર્જા મુક્ત કરવાનો છે તે ઉર્જા કેટલી હશે તો આજે સિલિકોન અથવા જે પણ પ્રકારનો આપણો સેમિકન્ડક્ટર હશે તેની જે બેન્ડ ગેપ હશે તેના જેટલી ઉર્જા મુક્ત કરશે બરાબર. તો થવાનું શું છે કે અહીંયાથી જ્યારે વધુ પ્રમાણમાં ડોપિંગ કરેલા સેમિકન્ડક્ટરમાં જ્યારે ઇલેક્ટ્રોન એન ટાઈપમાંથી પી ટાઈપમાં જશે ત્યારે એ શું કરવાનું છે તો જે સેમિકન્ડક્ટર હશે એની જે ઉર્જા હશે બરાબર બેન્ડ ગેપ તે બેન્ડ ગેપના જેટલી એ શું કરશે ઉર્જા મુક્ત કરશે અને એ કંડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં જશે. હવે સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન આ તરફ જાય છે તો શું થશે કે આ બેન્ડ ગેપ જેટલી ઉર્જા મુક્ત કરશે તો એ નોર્મલી શું થવાનું છે તો ઓછામાં ઓછી તમે જુઓ તો 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોવી જોઈએ હોય જ છે મતલબ. તો એ ઉર્જા શું કરશે કે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને આ જે ઉર્જા મુક્ત કરે છે તો એ ઉર્જા શું થવાનું છે તો જે એ ઉર્જા શું કરશે તો અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો તો એ E શું કરશે h mu જેટલી એટલે કે પ્લાન્ક અચળાંકની આવૃત્તિ જેટલી ઉર્જા કોને બને તો ફોટોનની. તો એ જે ઉર્જા છે તે ફોટોન સ્વરૂપે શું કરશે મુક્ત કરશે અને ત્યારે એની ઉર્જા કેટલી હશે E h mu જેટલી. તો આ તરફ આપણે ઉર્જા લીધી છે તો 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા લઈએ તો ત્યારે એ શું થશે કે આ સૂત્ર પરથી આપણે mu બરાબર શું કરી શકીએ E ના છેદમાં h. તો આપણને અહીંયા શું થવાનું છે કે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જે ઉર્જા મળે છે તો એ ઉર્જા થશે તો ત્યારે આપણને કંઈક આવૃત્તિ મળશે તો એ આવૃત્તિ શું થવાની છે તો લાલ કલરની આવૃત્તિ બનતી હોય છે એટલે ત્યારે આપણને જે પ્રકાશ મળશે તે લાલ કલરનો મળશે. તો આ જ રીતે અહીંયાથી આપણે જે ઇલેક્ટ્રોનને મુક્ત કરતા છે તો તેની જે ઉર્જા છે તે શું થશે તો અહીંયાથી અલગ અલગ બેન્ડ ગેપ પ્રમાણે અલગ અલગ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન મુક્ત થશે અને પરિણામે આપણને શું થશે કે અલગ અલગ આવૃત્તિવાળા ઇલેક્ટ્રોન મળવાના કે જે આપણને ફોટોન સ્વરૂપે બહાર ઉર્જા છોડી આપે. તો એ ઉર્જા શું થવાની છે આવૃત્તિના આધારે આપણને શું કરશે અલગ અલગ રંગનો પ્રકાશ આપતી હોય છે. અહીંયા એક ઉદાહરણ લખેલું હતું GaAsP ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફરસ આ પ્રકારનું એક સેમિકન્ડક્ટર હોય છે. તો એ શું કરતો હોય છે કે લાલ રંગનો પ્રકાશ આપણને આપતો હોય છે બરાબર. GaAs ગેલિયમ આર્સેનિક જ હશે બરાબર ફોસ્ફરસ નહીં હશે તો એ ઇન્ફ્રારેડ પ્રકારનો પ્રકાશ પણ ઉત્પન્ન કરતો હોય છે જેને આપણે એક્ચ્યુઅલી જોઈ જ નથી શકતા બરાબર. અહીંયા બીજી વસ્તુ શું કહેવામાં આવી છે તો આ જે અહીંયા LED આપણને જે પ્રકાશ આપે છે તો તે 100 થી લઈને 500 સુધી 100 એંગસ્ટ્રોમ થી 500 એંગસ્ટ્રોમ સુધીનો એ પ્રકાશ શું કરતો હોય છે કે આપતું હોય છે બરાબર. તો આ જે LED છે તેનો ઉપયોગ અથવા એના ઉપયોગ મતલબ કે એના ફાયદા તમે જુઓ તો શું છે કે ઘણા બધા ફાયદા મળે છે. તો પહેલો ફાયદો તો શું છે કે વજનમાં હલકી હોય છે, સાઈઝમાં નાની હોય છે તમે જોયું હશે LED લાઇટ આવે તો તે મોસ્ટ ઓફ ઘણી નાની જ હોય છે. આપણે ઘરમાં બલ્બ હોય તો આટલો મોટો હોય છે LED આટલી નાની હોય છે બરાબર. હવે એ LED તમે જોઈ હશે બરાબર. કેવી હશે LED લાઇટ તો LED લાઇટ આ રીતની હોય છે એમાં નીચે આ રીતે વાયર કાઢીને આપેલો હશે ઉપર શું થશે કે આ રીતે કંઈક બોનાની થઈ કે જરાક મોટી કરીને બતાવું ઉપર તમને શું કરેલું હશે આ રીતની LED લાઇટ હોય છે. તો એમાં આ છેડો પ્લસ હશે જે મોટો હોય નાનો હોય તે માઈનસ હોય છે. હવે તમે અહીંયા જોશો તો શું થશે કે આ જે PN જંકશન છે તે શું થશે કે અહીંયાના છેડા પર હોવાનું છે PN જંકશન બરાબર. અને બીજું શું થવાનું છે તો આ જે PN જંકશન હશે તો ત્યાં જ શું થશે કે આ બધી પ્રક્રિયા થવાની છે
અને એ પ્રક્રિયા થઈને શું થશે તો પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે, બરાબર. હવે આ વસ્તુ તમે જોઈ હશે ઘણી બધી જગ્યા પર એલઈડી લાઇટ, બરાબર. સ્ટેશન પર તમે રેલવે સ્ટેશનની વાત કરો તો ત્યાં જે ઇન્ડિકેટર હોય છે તેના પર હોય છે, ટ્રાફિક સિગ્નલ પર હોય છે, અને હવે તો જે આપણી કાર બાઇક હોય છે તેની લાઇટમાં પણ એલઈડી આવતી થઈ ગઈ છે. તો આ બધી લાઇટ હોય છે તે તમે જોયું હશે તો શું થશે કે આટલી નાની હોય છે, બરાબર. પણ તમે ઘરમાં બલ્બ જુઓ, ટ્યુબલાઇટ જુઓ તો એ કેટલા મોટા હોય છે. તો તેની સાપેક્ષે શું થશે કે સૌથી પહેલાં તો એની સાઇઝ ઘણી નાની હોય છે, બરાબર. બીજું શું થશે કે ઓછો વોલ્ટેજ અને ઓછા પાવરમાં એ કાર્ય કરતી હોય છે, બરાબર. પછી એનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે અને ટકાઉ હોય છે. તો આ બધા ફાયદાઓ હોય છે, તેના પરિણામે શું થાય છે કે એલઈડી ઘણી બધી જગ્યાએ હવે વપરાતી થઈ ગઈ છે. પરંતુ અહીંયા એક વસ્તુ છે કે આ જે પ્રકાશ જે છે તે શું છે, સફેદ કલરનો નથી મળતો, બરાબર. એ એલઈડી આવે છે તે શું થાય છે કે મોટે ભાગે ઘણા અલગ અલગ પ્રકારની મળતી હોય છે. તો આજના વિડીયોમાં આપણે એલઈડી વિશે જોયું છે, બરાબર. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. એના માટે આપણે ક્વિક રિવિઝન કરી લઈએ, બરાબર. શું થાય છે કે નોર્મલ પીએન જંકશન હોય છે તો તેમાં વધુ પ્રમાણમાં ડોપિંગ કરવામાં આવે તો શું થવાનું કે વધુ પ્રમાણમાં એન ટાઈપમાં વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને પી ટાઈપમાં વધુ પ્રમાણમાં હોલ હોય છે. હવે થવાનું શું છે કે જંકશન પાસેના વિસ્તારમાં બંને તરફ વીજભારવાહકો રહેતા નથી, એટલે કે આ તરફ ઇલેક્ટ્રોન આ તરફ હોલ રહેતા નથી, પરંતુ ઇલેક્ટ્રોન અને હોલના જવાથી શું થાય છે કે આ તરફ ધન વીજભાર આ તરફ ઋણ વીજભાર આવી જતો હોય છે. હવે એવા જે પીએન જંકશન ડાયોડ હોય તેને આપણે ફોરવર્ડ બાયસમાં જોડીએ તો તેના લીધે શું થશે તો એન ટાઈપમાંથી ઇલેક્ટ્રોન શું થવાનું છે પી ટાઈપમાં જવા લાગે છે, કારણ કે આ બેટરીનો ઋણ છેડો ઇલેક્ટ્રોનને વિરુદ્ધ દિશામાં ધકેલવાનો છે અપકર્ષણના લીધે, બરાબર. તો હવે શું થાય છે કે આપણે જો જાણીએ છીએ કે જ્યારે કોઈ પરમાણુ બંધિત અવસ્થામાં હશે, કોઈ શું થશે પરમાણુ જોડે બંધિત અવસ્થામાં હશે તો ત્યાંથી આપણે એને મુક્ત કરવું હોય તો શું કરવા પડે કે એને કંઈક ઉર્જા આપવા પડે તો એ મુક્ત થઈ શકે. તો અહીંયા શું થવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોનને બેટરીનો ઋણ છેડાના લીધે શું થાય છે કે બળ લાગે અને તે શું થાય કે આ તરફ કોઈ હોલમાં આવી જાય તો ત્યારે એ શું થાય તો આર્સેનિક પરમાણુનો જે ઇલેક્ટ્રોન મુક્ત બનેલો હતો તે ઇલેક્ટ્રોન શું કરે છે કે આ તરફ એલ્યુમિનિયમની પાસે કોઈ હોલ સર્જાયેલો હતો તેમાં આવી જાય તો પરિણામે શું થાય છે કે ઇલેક્ટ્રોન જે મુક્ત હતો તે બંધિત અવસ્થામાં આવે છે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઉર્જા આપવા પડે તો ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં આવે ત્યારે ઉર્જા મુક્ત કરતો હોય છે. એટલે કે એક્ચ્યુઅલી શું થતું હોય કે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં જતો હોય છે. તો ત્યારે એ શું કરશે તો જે બેન્ડ ગેપ જેટલી ઉર્જા હોય છે, બરાબર, બેન્ડ ગેપનું જે વિસ્તાર હોય છે એના જેટલી જે ઉર્જા હોય છે એટલી ઉર્જા શું કરશે ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય છે. તો એ જે ઉર્જા મુક્ત કરે છે તે ઉર્જા શું થવાનું છે આપણને ફોટોન સ્વરૂપે મળતી હોય છે, અને તે ફોટોનમાં શું થવાનું છે કે આપણને E જેટલી ઉર્જા ધરાવતો ફોટોન મળે છે. તો E ઉર્જા જે છે તે શું છે h * μ જેટલી, એટલે કે પ્લાન્કા ઝળાંક અને આવૃત્તિ જેટલી. તો આ ઉર્જા છે અને આ પ્લાન્કા ઝળાંક છે તો તેના આધારે આપણને શું થવાનું છે કે આવૃત્તિ મળવાની છે. તો એ જે આવૃત્તિ મળતી હોય છે એ આવૃત્તિની જે કિંમત આવે તે પરથી આપણને શું થાય છે કે વિવિધ રંગનો પ્રકાશ મળતો હોય છે, બરાબર. તો આ હતો એલઈડી વિશે. તો આજના વિડીયોમાં અહીં આપણે પૂરું કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે સોલાર સેલ વિશે જોશું.